નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડ વર્લ્ડ। મિત્રો, આજે ખૂબ જ સરસ મજાનો વિડીયો હું તમારા માટે લઈને આવ્યો છું। તમને આ વિડીયો ખૂબ જ ગમશે, તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। વિડીયો ગમે તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક મસ્ત મજાની કોમેન્ટ પણ કરજો। ચાલો, આજે આપણે એકદમ અલગ સ્વાદ સાથે સામાની ખીચડી બનાવશું। તમે એકવાર બનાવશો તો તમે કહેશો કે આવી ખીચડી ક્યારેય ખાધી નથી। હિન્દુ ધર્મમાં વ્રત અને તહેવારનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે અને એમાંય 11 તો બધા લોકો ઉપવાસ કરતા હોય છે અને સામા પાંચમને દિવસે સામો ખાવાનું વિશેષ મહત્ત્વ છે। તો આજે આપણે બનાવીશું સામાની ખીચડી એક નવા ટેસ્ટ સાથે। એક સ્ટીલની કડાઈમાં 2 ચમચી દેશી ઘી લીધું છે અને ઘી થોડું ગરમ થાય એટલે અંદર આપણે અડધી ચમચી જીરું એડ કર્યું છે વઘાર માટે, અને ત્યારબાદ લીલા મરચાં અને કરી પત્તા, આ બધી વસ્તુ ક્રેકલ થાય એટલે 10 થી 15 દાણા કાળા મરી લીધા છે। હવે આ બધું સતળાઈ ગયું છે સારી રીતે, એટલે હવે આપણે બટેટાનો ઉપયોગ નહીં કરીએ, દૂધીનો ઉપયોગ કરીશું મિત્રો। આ એક અલગ સ્વાદ છે, અલગ ટેસ્ટ છે અને હેલ્થ માટે પણ ખૂબ જ સારું છે। તો આપણે 500 ગ્રામ દૂધીને છાલ ઉતારીને એના નાના નાના ટુકડા કરી લીધા છે। તમે કોઈ પણ શેપના ટુકડા કરી શકો છો અને એને પણ આપણે આમાં એડ કરી દેવાની છે। તો દૂધી એડ કર્યા પછી આપણે લગભગ 4 ગ્લાસ એટલે 800 ml જેટલું પાણી એડ કરીશું, કારણ કે આ દૂધીને પાણીમાં બરાબર બફાવા દેવાની છે, બરાબર કૂક થવા દેવાની છે। અને આપણે એના માટે ઢાંકણ ઢાંકી દઈશું, ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું અને એને બરાબર કૂક થવા દેવાની છે। તો લગભગ 10 મિનિટ થઈ ગઈ છે અને આપણી દૂધી 80% જેટલી કૂક થઈ ગઈ છે અને ત્યારબાદ આપણે અંદર સામાને એડ કરીશું। હવે જે સામો છે એ 1 કપ લીધો છે અને 1 કપમાં આપણે 4 થી 5 જણા આરામથી જમી શકીએ છીએ। તો સામાને સૌપ્રથમ આપણે પાણીથી બરાબર ધોઈ લીધો હતો અને ત્યારબાદ એને આ દૂધીવાળા વઘારમાં એડ કરી દીધો છે। સામો ધીરે ધીરે ફૂલવા માંડ્યો છે। તમે જોઈ શકો છો મિત્રો કે પહેલાં દૂધી વધારે દેખાતી હતી, અત્યારે સામો વધારે દેખાવા માંડ્યો છે। સામાને આ રીતે બફાતા કૂક થતાં લગભગ 15 મિનિટ જેટલો સમય લાગે છે અને આપણે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે। અને હવે અંદર એડ કરીશું વલોવેલું દહીં, અથવા તો તમે જાડી છાશ હોય તો એ પણ એડ કરી શકો છો, અને છાશ કે દહીં ન નાખવું હોય તો લાસ્ટમાં તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો। પણ મિત્રો, છાશ કે દહીં નાખવાથી આ સામાની ખીચડીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને એકદમ ટેસ્ટી લાગે છે। અને જનરલી દરેક ઘરમાં સામાની ખીચડી બનતી જ હોય છે, પણ થોડી નવા સ્વાદ સાથે, નવા ટેસ્ટ સાથે જો આપણે બનાવીએ અને એમાંય જો દૂધી હોય ને, તો જો મરીના દાણાથી તમને પેટમાં ગડબડ નહીં થાય અને દૂધીથી તમને એસિડિટી નહીં થાય, સ્વાદ અનેક ગણો વધી જશે। અને હવે આપણે સરસ મજાની કોથમીર એડ કરવાની છે। કોથમીરથી તમે જાણો છો કે દરેક વસ્તુનો સ્વાદ વધી જાય છે। તો આ રીતે આપણે સરસ મજાની સામાની ખીચડી બનાવી, જે 11ના ઉપવાસમાં અથવા તો વ્રત દરમિયાન આવતા કોઈ પણ વ્રતમાં તમે લઈ શકો છો। એકદમ નિર્દોષ ખોરાક છે। તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। મળતા રહીશું નવા વિડીયો સાથે। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।